તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર અંગેની થોડી વાતો કરીશું. તો આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલાં આપણે આગળ વિદ્યુત ક્ષેત્ર અંગે વાતો કરી હતી. તેમાં આપણને ખબર પડી હતી કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર તમારું થાય કે Q/R², અથવા તમે આવી રીતે બી લખી શકો કે K ના બદલે 1/4πε0 Q/R². એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણે આગળ જતાં ઘટતું જતું જોવા મળે છે. આપણે બીજી એક વસ્તુ પર જોઈ હતી કે F બરાબર Q ઇન્ટુ E, એટલે કે વિદ્યુત ક્ષેત્રના સૂત્રની અંદર જો તમે Q ગુણાકાર કરી લો તો તમારા કુલમ્બના બળનું સૂત્ર તમને મળી જતું જોવા મળે છે. તો આપણે અહીંયા વાત કરવાની છે કે વિદ્યુત ક્ષેત્રનો ભૌમિતિક અર્થ શું થાય. તો આપણે અહીંયા આગળ હવે વાત કરીશું. તો કોઈ પણ વિદ્યુત ભાર માટે આપણે અહીંયા એક વિદ્યુત ભાર Q લીધો છે, તેના વિદ્યુત ક્ષેત્રનું સમજણ આપણે કઈ રીતે પાડીશું. તો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારોના તંત્રના પર્યાવરણની સુંદર રજૂઆત કરે છે, પણ દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર જરૂરી હોય તે સાચું છે નહીં. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપણે આ Q વિદ્યુત ભારની વાત કરીએ તો અવકાશમાં તમારા એક બિંદુઓથી જેમ બીજા બિંદુઓ ઉપર જઈએ તેમ તમારું વિદ્યુત ક્ષેત્ર બદલાતું જતું જોવા મળે છે. કેમ કે આ Q વિદ્યુત ભાર છે. ત્યાંથી આપણે ધારો કે અહીંયા કોઈ પણ એક જગ્યાએ એક બિંદુ લઈ લઈએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની કિંમત અલગ હશે, આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની કિંમત હશે. કેમ? વિદ્યુત ક્ષેત્ર બરાબર શું થવાનું? 1/4πε0 Q/R². એટલે અંતર બદલાશે તેમ તમારું વિદ્યુત ક્ષેત્ર પણ બદલાતું જતું જોવા મળે છે. હવે અહીંયા તમે જુઓ, આ વિદ્યુત ભારમાંથી નીકળતા વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ છીએ તો દરેક દિશા પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એટલે કે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર પોતે સદિશ રાશિ છે. હવે જ્યારે સમય આધારિત વિદ્યુત ચુંબકીય ઘટનાઓ સાથે આપણે કામ કરીએ છીએ ત્યારે જ આપણને વિદ્યુત ક્ષેત્રની જરૂર પડતી જોવા મળે છે. મતલબ કે આ સમય આધારિત વિદ્યુત ચુંબકીય ઘટનાઓ એટલે શું? અહીંયા તમારા બે શબ્દો આવ્યા, વિદ્યુત અને ચુંબકીય. એટલે કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ બંને એક સાથે જોવા મળતી હોય ત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની જરૂર પડતી જોવા મળે છે. હવે ધારો કે અહીંયા એક Q1 વિદ્યુત ભાર છે, અહીંયા એક વિદ્યુત ભાર Q2 છે. આ બંને વિદ્યુત ભારો પ્રવેગી ગતિ કરી રહ્યા છે અને તેમની વચ્ચે બળ લાગે છે. આપણને ખબર છે કે કોઈ પણ બે વિદ્યુત ભારો હોય, બંને એકબીજાથી અમુક અંતરે રહેલા હોય તો બંને વચ્ચે કુલંબીય બળ લાગે. પણ અહીંયા વાત થઈ રહી છે પ્રવેગી ગતિની. પ્રવેગ એટલે તમને ખબર છે કે વેગમાં અચાનક થતો ફેરફાર. એટલે આ વિદ્યુત ભારના પણ વેગમાં ફેરફાર થઈ રહ્યો હશે, આ વિદ્યુત ભારના પણ વેગમાં એકદમ ફેરફાર થઈ રહ્યો હશે, એટલે જ આપણે પ્રવેગી ગતિ નામ આપ્યું છે. હવે આ બંને વિદ્યુત ભારો વચ્ચે બળ કઈ રીતે લાગશે? ધારો કે Q1 વિદ્યુત ભાર દ્વારા આપણે વિચારીએ કે Q2 ઉપર બળ લાગે છે, તો એ બળ એકદમ લાગી કઈ રીતે જશે? એટલે કે અહીંયા આ Q1 અને Q2 વિદ્યુત ભારો પ્રવેગી ગતિ કરી રહ્યા છે, પણ તેમની વચ્ચે તાત્કાલિક બળ લાગી જતું નથી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બિંદુઓ વચ્ચેની માહિતી પ્રકાશની મહત્તમ ઝડપ c પ્રમાણે, તમને ખબર છે પ્રકાશની ઝડપ એટલે કે એને c વડે આપણે લખી શકીએ છીએ કે જેની કિંમત તમારી 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ થતી જોવા મળે છે. આટલી બધી ઝડપ છે છતાં પણ તરત કેમ બળ નથી લાગતું? તો એની માહિતી તમને અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપતું જોવા મળે છે. એટલે કે હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે જે આપણો અહીંયા વિદ્યુત ભાર Q1 લઈએ, બીજો એક વિદ્યુત ભાર હતો Q2. એટલે કે Q1 વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરી રહ્યો છે. એટલે કે Q1 વિદ્યુત ભાર છે એટલે પોતાની આસપાસ તે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે જ. પણ જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરી રહ્યો હોય ત્યારે તે પોતાની આસપાસ ચુંબકીય તરંગો પણ ઉત્પન્ન કરતું જોવા મળે છે. એટલે કે તે ચુંબકીય ક્ષેત્ર પણ પોતાની પ્રવેગી ગતિ દરમિયાન ઉત્પન્ન કરતું જોવા મળે છે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો જ્યારે તમારા Q2 વિદ્યુત ભાર સુધી પહોંચશે કે જે પ્રકાશની ઝડપ c થી પ્રસરે છે, એટલે કે પ્રકાશની ઝડપ c થી જ્યારે આ Q2 વિદ્યુત ભાર ઉપર પહોંચશે ત્યારે જ તમારા Q2 વિદ્યુત ભાર ઉપર કુલંબીય બળ તમારું લાગતું જોવા મળે
છે. આમ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને વિદ્યુતભાર પર તેમની અસરો દ્વારા પરખવામાં આવતા જોવા મળે છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. આ ક્ષેત્રોને ભૌતિક રાશિ તરીકે ગણવામાં આવે છે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રોને પોતપોતાના નિયમો છે અને પોતપોતાનું ગણિતશાસ્ત્ર તેમની પાસે છે, એટલા માટે તેમને ભૌતિક રાશિ તરીકે ગણવામાં આવે છે. હમણાં જ વાત કરી કે Q1માંથી તરંગો Q2 સુધી પહોંચે છે, એટલે કે આ વિદ્યુત ચુંબકીય તરંગો Q2 ઉપર પહોંચીને બળ લગાડે છે. તો એટલા માટે આપણે એમ પણ કહી શકીએ છીએ કે આ વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો પોતે પણ ઉર્જાનું પરિવહન કરતા જોવા મળે છે. એટલે કે આ ક્ષેત્રો ઉર્જાનું પરિવહન પણ કરે છે. આ વસ્તુ એટલે કે તમારું વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક અથવા ભૌમિતિક અર્થઘટન કહી શકાય છે. બરોબર, ખબર પડી તમને બધાને? એટલે કે ફક્ત સાદો સિમ્પલ ટોપિક છે આ, તમારા વાંચવા માટે અને સમજવા માટે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની સમજણ પાડવા માટે તમારો આ ટોપિક ખૂબ કામનો છે. હવે આ ચેપ્ટરના આઈએમપી ટોપિકની વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમજાવો અથવા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા પ્રબળતા કહો અથવા એને કે ગીચતા કહો તે સમજાવો. તો તે આપણે કઈ રીતે સમજાવીશું? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરીએ, જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી તે વખતે પણ આપણે વાત કરી કે ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવતી બહારની તરફ જાય. આ કોના માટે? ધન વિદ્યુતભાર માટે. અને ઋણ વિદ્યુતભારની વાત કરીએ તો એની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવતી તમારી અંદર તરફ આવતી જતી જોવા મળે છે. હવે તમે અહીંયા જુઓ કે આકૃતિમાં તમને એક ધન વિદ્યુતભાર બતાવ્યો છે, એટલે કે એક ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું આકૃતિમાં ચિત્રાત્મક તમને વર્ણન કરેલું બતાવેલું છે. અહીં વિદ્યુત ક્ષેત્રના સદિશોના મૂલ્યો ક્ષેત્રના સમપ્રમાણમાં હોય તે રીતે દોરેલા છે. એટલે કે આનો મતલબ શું? તો તમે આ પહેલા સદિશો જુઓ કે ધન વિદ્યુતભારની ખૂબ જ નજીક છે. તો તમે જોઈ શકો છો કે બધા આ 1 2 3 4 5 6 7 8 તમને દેખાય છે કે દરેકે દરેક સમાન મૂલ્યના છે. કેમ કે આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે. એટલે કે કોઈ પણ બિંદુથી, ધારો કે અહીંયા કેન્દ્રથી વાત કરીએ તો એક ત્રિજ્યાવર્તી વર્તુળ બનાવીએ તો આ વર્તુળના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે. હવે અહીંયાથી ધારો કે હું અહીંયા બદલાવું, અહીંયા ધારો કે નવું વર્તુળ બનાવ્યું તો આ પાછળના વર્તુળના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ સમાન હશે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર તમારું ગોળીય સમમિતિ ધરાવતું જોવા મળે છે. હવે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે હમણાં પણ શરૂઆતમાં વાત કરી કે વિદ્યુત ક્ષેત્રના સૂત્રની વાત કરીએ તો 1/4πε0 Q/r², એટલે કે અંતરનો વર્ગ છેદમાં છે. એટલે કે જેમ જેમ અંતર વધારશું તેમ તેમ વિદ્યુત ક્ષેત્રની કિંમત નાની થતી જવાની. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે બહારના તમારા જે સદિશો આ દોરેલા છે, બહારના ભાગના તેના તીર તમારા નાના દોરેલા છે. તો એટલા માટે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ઉદ્ગમથી દૂર જતા સદિશો નાના થતા જાય છે. એક જ દિશામાં રહેલા તીરોને જોડતા ક્ષેત્ર રેખાઓ મળતી જોવા મળે છે. એટલે કે આપણે ધારો કે અહીંયા એક વિદ્યુતભાર લઈએ, હવે અહીંયા એક સદિશ હું દોરું બહાર જતો, એટલે કે થોડોક નાનો સદિશ દોરું. એટલે આમ જેમ 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 દૂર જતા સદિશો દોરીશ તો તમને ક્ષેત્ર રેખાઓની તમને દિશા મળતી જતી જોવા મળે છે. અને આ રીતે તમે ક્ષેત્ર રેખાઓ દોરી શકતા હોવ છો. હવે ધન વિદ્યુતભાર માટે આકૃતિમાં દર્શાવ્યું છે, હમણાં પણ આગળ વાત કરી એમ ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવતી તમારી બહારની તરફ જોવા મળે છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા ગીચતાની વાત કરવાની છે. તો આપણે ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા ક્ષેત્ર રેખાઓ કેટલી ગીચ છે તે આપણે જોવું પડશે. તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા કોઈ પણ ક્ષેત્રના મૂલ્યની વાત કરીએ તો એ ક્ષેત્ર રેખાઓની ગીચતા દ્વારા દર્શાવવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે ધન વિદ્યુતભાર છે તેની નજીક, એટલે કે આટલા ભાગની વાત કરીએ તો ક્ષેત્ર રેખાઓ એકદમ નજીક નજીક ગોઠવાયેલી છે. એટલે કે એ જગ્યાએ તમારું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ જોવા મળે છે. પણ આ દૂરની ભાગની વાત કરું તો અહીંયા તમે પાછળની ક્ષેત્ર રેખાઓ જોઈ શકો છો કે જે એકબીજાથી થોડે દૂરના અંતરે ગોઠવાયેલી જોવા મળે છે.
એટલે કે જેમ જેમ વિદ્યુતભારથી દૂર જતા જાઓ તેમ ક્ષેત્રરેખાઓની ઘનતા અથવા ગીચતા ઓછી થતી જાય છે, તેમજ તેઓ એકબીજાથી દૂર થતી જાય છે. આમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમારું નબળું પડતું જોવા મળે છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની. કોઈપણ વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં ક્ષેત્રરેખાઓની સંખ્યા એટલે કે ક્ષેત્રરેખાઓની ગીચતા ખૂબ જ પ્રબળ હોય, એટલે કે ક્ષેત્રરેખાઓ એકબીજાની નજીક ગોઠવાયેલી હોય, એટલા માટે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ જોવા મળે છે. જ્યારે આપણે દૂરના વિસ્તારની વાત કરીએ તો દૂરના વિસ્તારની અંદર ક્ષેત્રરેખાઓ એકબીજાથી એટલે કે ક્ષેત્રરેખાઓની ગીચતા ઓછી હોય, એટલે કે એકબીજાથી દૂર ગોઠવાયેલી હોય, તો એટલા માટે બહારના ભાગમાં તમારા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું, એટલે કે જેમ જેમ વિદ્યુતભારથી દૂર જતા જાઓ તેમ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી થતી જાય છે અને તમારું વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જોવા મળે છે. તો આ વસ્તુ આપણે કઈ રીતે સમજાવીશું તે આપણે અહીંયા જોવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમારી એક આકૃતિ દોરેલી છે. સૌથી પહેલાં આકૃતિની વાત કરી લઈએ તો અહીંયા એક તમારો ક્યુ વિદ્યુતભાર દોરેલો છે. ક્યુ વિદ્યુતભારથી તમે અહીંયા જોઈ શકો છો કે એક આર નામનો એક નાનકડો ખંડ છે, અહીંયા એક એસ નામનો એક ક્ષેત્રફળ ખંડ છે અને આ બંને ખંડ પાસે નાનકડા આડછેદ બતાવેલા છે. હવે આડછેદ એટલે શું? સાદી સિમ્પલ ભાષામાં વાત કરીએ તો કોઈ પણ પાઇપ દોરીએ તો આ પાઇપમાં આ જે તમારો ભાગ કહેવાય, આ ભાગ તમારો કહેવાય આડછેદ, બરાબર. તો એવી રીતે આપણે આ વચ્ચેથી પણ જોવું હોય તો આ વચ્ચેના અંતરનો તમારો આડછેદ કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે કોઈ પણ જગ્યાએ અહીંયા આકૃતિ પ્રમાણે જ વાત કરું તો ધારો કે ક્ષેત્રરેખાઓ આવી રીતે જતી જોવા મળે છે. અહીંયા આપણો વિદ્યુતભાર આ બિંદુએ ક્યુ વિદ્યુતભાર આપણો અહીંયા મૂકેલો છે. જો તમારી ક્ષેત્રરેખાઓ તમારી આવી રીતે જતી હોય અને તમારે આડછેદ બનાવવો હોય તો કઈ રીતે બનાવવાનો? તો નજીકના ભાગનો આડછેદ, એટલે કે અહીંયા તમે એક આડછેદ દોરી શકો છો આવી રીતે. દૂરના ભાગનો આડછેદ એટલે કે તમે અહીંયા એક આવી રીતે આડછેદ દોરી શકો છો. આ આડછેદ પાસેનો ક્ષેત્રફળ ખંડ એટલે કે તમે અહીંયા આવી રીતે કે જેનું નામ આર છે અને અહીંયા એક આવી રીતે ક્ષેત્રફળ જેનું નામ એસ છે, આવી રીતે તમે આકૃતિ દોરી શકો છો. હવે આપણે આગળ પણ વાત કરી તેમ કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જતું જોવા મળે છે. હવે ક્ષેત્રરેખાઓની ગીચતા અથવા ક્ષેત્રરેખાઓની ઘનતા એટલે કે શું? તો ક્ષેત્રરેખાઓની ઘનતા એટલે એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. ફરીથી એકવાર, ક્ષેત્રરેખાઓની ઘનતા એટલે શું? એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી, એટલે કે એકમ આડછેદનું ક્ષેત્રફળ એટલે કે અહીંયા તમારું આડછેદ બતાવેલા છે, એની પાસે એનું ક્ષેત્રફળ નોંધેલું છે, તેમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. એટલે કે ધારો કે આડછેદ આપણે અહીંયા ધારો કે હું તમને અહીંયા મોટો કરીને બતાવું તો ક્ષેત્રરેખાઓ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો કે એમાંથી પસાર તો થઈ રહી છે, એટલે કે અહીંયા આવી રીતે લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કે જે તમને ક્ષેત્રરેખાઓની ગીચતા અથવા ઘનતા આપતી જતી જોવા મળે છે. આપણે હમણાં વાત કરી તેમજ કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત વર્ગ મુજબ દૂર જતાં ઘટતું જતું જોવા મળે છે. પણ કોઈપણ જગ્યાએ ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ અંતરના વર્ગ મુજબ વધતું જતું હોય છે. કોઈપણ વસ્તુનું તમે ક્ષેત્રફળ જોઈ લો તો આપણે કોઈ ક્ષેત્રફળની વાત કરીએ તો પાઈ આર સ્ક્વેર, તો તમે આર સ્ક્વેર જોશો અંશમાં છે, એટલે કે ક્ષેત્રફળની વાત કરો તો જેમ જેમ અંતર વધે તેમ તેમ તે વસ્તુનું ક્ષેત્રફળ તમારું વધતું જતું જોવા મળે છે. હંમેશા યાદ રાખવાનું કે ક્ષેત્રરેખાઓની સંખ્યા હંમેશા અચળ રહેતી જોવા મળે છે. તમે અહીંયા જુઓ કે એક આડછેદ P1 છે, બીજો આડછેદ P2 છે, તો અહીંયાથી જેટલી ક્ષેત્રરેખાઓ નીકળી છે, જેટલી ક્ષેત્રરેખાઓ તમારી P1 માંથી નીકળે છે તેટલી ક્ષેત્રરેખાઓ તમારી P2 આડછેદમાંથી નીકળતી જોવા મળે છે. હવે આગળની આકૃતિમાં પણ આપણે વાત કરી હતી ધન વિદ્યુતભાર માટેની, એટલે કે જ્યાં ક્ષેત્રરેખાઓ નજીક હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં ક્ષેત્રરેખાઓ દૂર હોય ત્યાં તમારું વિદ્યુત ક્ષેત્ર નિર્બળ જોવા મળતું હોય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે અહીંયા ક્ષેત્રરેખાઓનો એક સમૂહ લીધેલો છે. આર અને એસ એવા આપણે નાના નાના ક્ષેત્રફળ ખંડો મૂકેલા છે કે જેમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખા તે બિંદુએ ક્ષેત્રના મૂલ્ય જેટલી જોવા મળે છે. મતલબ કે આ આડછેદ છે,
આમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ લંબરૂપે પસાર થશે તેટલું આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે. તેવી જ રીતે અહીંયા ધારો કે હું બીજો આડછેદ લઉં તો આની અંદર પણ તમારી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થશે તે પ્રમાણે જ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળતું જોવા મળે છે. હજી પણ તમે એક ખાસ યાદ રાખજો, ધારો કે P1 નાનો આડછેદ છે, ધારો કે આપણે P1 લઈએ, આ P2 લઈએ, તો અહીંયા જેટલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા હશે એટલી ક્ષેત્ર રેખાઓ તમારા પાછળના આડછેદમાંથી નીકળતી જોવા મળશે. બહારથી, હવામાંથી કે આપણા ઘેરથી આપણે કોઈ જ નવી ક્ષેત્ર રેખાઓ આની અંદર ઉમેરવાની છે નહીં. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો કે આ ધારો કે પહેલી નાની આકૃતિ એને લઉં P1, તો P1 આગળ તમે જોઈ શકો છો કે ક્ષેત્ર રેખાઓ છે એકબીજાની નજીક નજીક ગોઠવાયેલી છે. તો એનો મતલબ એમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? પ્રબળ. પણ જો તમે અહીંયા P2 માટે વાત કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જતી જોવા મળે છે. એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા તો એટલી જ છે, સંખ્યામાં કોઈ જ ફેરફાર થયો નથી, પણ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી થોડે થોડે દૂર ગોઠવાયેલી છે. તો એટલા માટે અહીંયા તમારા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમારું નિર્બળ બની જતું જોવા મળે છે. હવે આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે આર ક્ષેત્રફળ ખંડ આગળ એટલે કે આપણે P1 આડછેદની વાત કરીએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. કેમ? કેમ કે અહીંયા ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી ગીચોગીચ ગોઠવાયેલી છે. તેમજ S આડછેદ આગળ એટલે કે પાછળના આડછેદ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નિર્બળ થઈ જાય છે. કેમ? કેમ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલી છે. તો હવે વિદ્યુતભાર આપણે એવો બિંદુ એક વિદ્યુતભાર લીધેલો છે, તો વિદ્યુતભારથી R1 અને R2 અંતરે આવેલા P1 અને P2 પાસે ડેલ્ટા ઓમેગા જેટલો ઘનકોણ બને છે. હવે ઘનકોણની આપણે વાત કરીએ તો તમારા 11મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં આવેલું હતું. ઘનકોણ બરાબર ક્ષેત્રફળ એટલે કે જે પણ આડછેદ લેતા હોય એનું ક્ષેત્રફળ ભાગ્યા જે પણ તમારું અંતર હોય એનો વર્ગ. એટલે કે ઘનકોણનું તમારું સૂત્ર થાય છે ક્ષેત્રફળ ભાગ્યા અંતરનો વર્ગ. હવે P1 બિંદુ તો આપણે જોઈએ એટલે કે P1 આડછેદ અહીંયા છે, તો તે O બિંદુથી તેનું અંતર કેટલું છે? R1. P2 આડછેદ કે જેનું O બિંદુથી અંતર કેટલું છે? R2. તો એટલા માટે P1 બિંદુ પાસે ઘનકોણ ડેલ્ટા ઓમેગા બરાબર, તો P1 આડછેદ પાસેનું ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા R અપોન R1 સ્ક્વેર. તો એટલા માટે ડેલ્ટા આરને કરતા બનાવો તો R1 સ્ક્વેર તમારું ક્યાં જતો રહેવાનું? ઉપર. તો એટલા માટે ડેલ્ટા R બરાબર સ્મોલ R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. તેવી જ રીતે P2 બિંદુ પાસે અથવા તમે આવી રીતે પણ લખી શકો કે P2 આડછેદ પાસે ઘનકોણ બરાબર ડેલ્ટા S અપોન R2 નો સ્ક્વેર. કેમ? કેમ કે ઘનકોણનું સૂત્ર છે અહીંયા ડેલ્ટા S લખેલું. ડેલ્ટા S તમારો અહીંયા સૂત્રની અંદર ક્ષેત્રફળ બતાવે છે. તો એટલા માટે ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા S અપોન R2 સ્ક્વેર. ડેલ્ટા S ને કરતા બનાવી દો તો ડેલ્ટા S બરાબર R2 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. હવે આ બંને આપણને ડેલ્ટા R અને ડેલ્ટા S મળી ગયા. આપણે ઉપર પણ વાત કરી તેમજ કે આ જે ક્ષેત્રફળ ખંડોમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે, તો બંનેમાં એ સંખ્યા તો કેવી મળવાની છે? સમાન જ મળવાની છે. તો એટલા માટે ક્ષેત્રની પ્રબળતા અથવા ક્ષેત્ર રેખાઓની ઘનતાની આપણે વાત કરીએ તો એ આપણે શોધવાની હતી. તો ક્ષેત્ર રેખાઓની ઘનતા એટલે શું કે ઉપર પણ વ્યાખ્યામાં વાત કરી કે એકમ આડછેદ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એકમ આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા S આપણે શોધી કાઢ્યું છે. ક્ષેત્ર રેખાઓની સંખ્યા એન તો તમારી સમાન જ છે. તો એટલા માટે P1 આગળ ક્ષેત્રની પ્રબળતા જોવી હોય તો બરાબર N અપોન, તમે આ સૂત્ર આવી રીતે બી લખી શકો કે N અપોન, સૌથી પહેલાં તમે આવું લખી શકો કે N અપોન ડેલ્ટા R. ડેલ્ટા આરની કિંમત શું હતી? R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. એ મૂકો એટલે તમને આ સૂત્ર મળી જાય. તેવી જ રીતે P2 માટેની વાત કરીએ તો P2 માટે આ સૂત્ર શું થતું કે એકમ ક્ષેત્રફળમાંથી, તો P2 આગળનું ક્ષેત્રફળ શું હતું? ડેલ્ટા S. તો એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે N અપોન ડેલ્ટા S. ડેલ્ટા Sની કિંમત તમારી જોડે છે જ અહીંયા R2 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. એ કિંમત તમે મૂકી દો તો P2 આગળ તમને ક્ષેત્ર રેખાઓની પ્રબળતા મળી જાય. હવે તમે અહીંયા આ P1 આગળ ને P2 આગળ ક્ષેત્રની પ્રબળતા તમે જોવો છો તો આ સૂત્ર ઉપરથી તમને ખબર પડી R1 સ્ક્વેર. R1 તો અંતર નાનું હતું. P2 આગળ છે R2 સ્ક્વેર છેદમાં છે. R2 સ્ક્વેર અંતર તો મોટું છે એટલે કે P2 આગળ તમારું વિદ્યુત ક્ષેત્ર તમારું E તમારું કેવું જોવા મળે છે? નબળું જોવા મળે છે. એટલે કે આમ ક્ષેત્રની પ્રબળતા એટલે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું પ્રબળ છે
તે 1/r² પર તમારું આધારિત છે. એટલે કે અહીંયા ક્ષેત્રરેખાની પ્રબળતાઓ તમે આ રીતે શોધી શકો છો. બરાબર, ખબર પડી ગઈ. ફક્ત ખાલી આની અંદર તમારે વિદ્યુત ક્ષેત્ર અંગેની થોડી માહિતી તમને આગળની ખબર હોય એના આધારે જ તમારે આ વસ્તુ ગણવાની છે. બસ આ થિયરીની અંદર ખાલી એક નવું વસ્તુ આવે છે કે ઘનકોણનો ઉપયોગ કરીને આપણે ક્ષેત્રફળ શોધ્યા છે ડેલ્ટા આર અને ડેલ્ટા એસના, અને ત્યારબાદ આપણે ક્ષેત્રની પ્રબળતા શોધી છે. ક્ષેત્રની પ્રબળતાની વ્યાખ્યા એમ છે કે ભાઈ એકમ આડછેદના ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. આપણી જોડે આડછેદનું ક્ષેત્રફળ એકવાર મળી જાય, ક્ષેત્રરેખાઓની સંખ્યા તો બદલાવાની જ નથી, તે પ્રમાણે આપણે ક્ષેત્રની પ્રબળતા શોધી શકતા હોઈએ છીએ. તો આ વસ્તુ આવી રીતે તમે સમજી શકો છો. ત્યારબાદ આજનો છેલ્લો ટોપિક અને મોસ્ટ આઈએમપી ટોપિક તમારા 2 માર્ક માટે કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ માટેના મુદ્દા વર્ણવો અથવા વિદ્યુત ક્ષેત્રરેખાઓના ગુણધર્મો સમજાવો. તમારા આમાંથી કોઈ પણ રીતે પૂછાઈ શકે છે. ખાસ ધ્યાન આપજો આ વસ્તુમાં, અને આજે જ આ વસ્તુ તૈયાર કરી કાઢજો. હવે વિદ્યુત ક્ષેત્રરેખા એ એવી રીતે દોરેલ વક્ર છે કે જ્યાં દરેક બિંદુએ તેનો સ્પર્શક તે બિંદુએ ચોખ્ખા વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. એટલે કે તમે અહીંયા જુઓ કે વિદ્યુત ક્ષેત્રરેખા એ એવી રીતે દોરેલ વક્ર છે. ધારો કે આપણે અહીંયા દોરીએ તો ધારો કે આ બિંદુની વાત કરીએ, સ્પર્શક એટલે કે તમે આવી રીતે સ્પર્શક દોરી શકો છો, અહીંયા તમે આવી રીતે સ્પર્શક દોરી શકો છો, અહીંયા તમે આવી રીતે સ્પર્શક દોરી શકો છો. તો તેનો સ્પર્શક જે તે બિંદુએ તમને ચોખ્ખા વિદ્યુત ક્ષેત્રની તમને દિશા આપતું જોવા મળે છે. આપણે આગળ પણ વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી, એ વખતે વાત કરી હતી કે ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ ત્રિજ્યાવર્તી કઈ તરફ હોય? બહારની તરફ હોય છે. ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ તમારી અંદરની તરફ હોય છે. ખાસ યાદ રાખવાનું કે અહીંયા એક શબ્દ લખેલો છે કે એકલ વિદ્યુતભાર. એકલ એટલે કે ખાલી એકલો ધન વિદ્યુતભાર હોય તો જ બધી બહાર તરફ જાય, અને ખાલી એકલો ઋણ વિદ્યુતભાર હોય તો તમારી બધી અંદર તરફ આવે. ત્યારબાદ સમાન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ અપાકર્ષણથી દૂર જતી જોવા મળે છે. એટલે કે 2 વિદ્યુતભારો +Q લઉં તો બંને વચ્ચે થવાનું શું? અપાકર્ષણ. એટલે કે ધારો કે આની ક્ષેત્રરેખા આવી રીતે જતી હતી, પણ અહીંયા બી તમારો +Q હતો, તો આની ધારો કે આવી રીતે બહાર જતી હતી, પણ આ બંને વચ્ચે તો શું થવાનું? સજાતીય વિદ્યુતભારો છે એટલે અપાકર્ષણ થવાનું. તો આમની ક્ષેત્રરેખાઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. કોઈ દિવસ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે ગેપ પડે છે. આ ક્ષેત્રરેખાઓ એકબીજાને કોઈ દિવસ મળતી નથી. કેમ કે અહીંયા અપાકર્ષણ બળની અસરના લીધે ક્ષેત્રરેખાઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. ધન વિદ્યુતભાર છે તો એટલા માટે આ બધી ક્ષેત્રરેખાઓ તમારી બહારની તરફ જાય છે. જો આના બદલે ધનના બદલે ઋણ કરી દઉં તો આ તીર તમારા ખાલી અંદરની તરફ આવતા હોય, બાકી તમારી ક્ષેત્રરેખાઓ મળશે નહીં, જે તમે અહીંયા આકૃતિમાં અહીંયા જોઈ શકો છો. બરાબર, આટલી ખબર પડી. તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ માટેના ગુણધર્મોની વાત કરે તો આટલું તમે આ 3 આકૃતિ દોરીને આટલું લખી શકો છો. અને વિદ્યુત ક્ષેત્રરેખાઓના સામાન્ય ગુણધર્મોની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ આપણે ધારો કે 2 વિદ્યુતભાર લઈએ, એક અહીંયા +Q લઉં અને બીજો અહીંયા -Q લઉં. અહીંયા સમજી શકો છો કે ધનની ક્ષેત્રરેખાઓ બહાર તરફ જાય છે, પણ એ જ વસ્તુ જો હું ઋણ માટે વાત કરું તો કઈ તરફ આવતી જોવા મળે છે? અંદર તરફ આવતી જોવા મળે છે. તેવી જ રીતે તમે અહીંયા આવી રીતે આકૃતિ અહીંયા દોરી શકો છો. અહીંયાથી તમે ક્ષેત્રરેખા અહીંયા બહાર જતી બતાવી, અહીંયાથી પણ બહાર જતી બતાવી, પણ બંધ વક્ર બનાવીને અહીંયા આ તમારી ક્ષેત્રરેખાઓ અંદરની તરફ આવતી જોવા મળશે. બરાબર, એટલે કે ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ બહાર તરફ જાય, ઋણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ અંદર તરફ આવે. આમ ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં તમારી અંત પામતી જોવા મળે છે. વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં તેમને સતત વક્રો તરીકે લઈ શકાતા હોય છે. એટલે કે ધારો કે અહીંયા Q વિદ્યુતભાર લો, બાજુમાં કોઈ જ બીજો વિદ્યુતભાર છે નહીં, તો અહીંયા તમારી ક્ષેત્રરેખાઓ આવી રીતે બહાર જતી તમારી જોવા મળશે. એટલે કે આપણે એમને સતત વક્રો સ્વરૂપે તેમને રજૂ કરી શકતા હોઈએ છીએ. કેમ કે વચ્ચે તમારો કોઈ વિદ્યુતભાર આવતો જ નથી કે જેના કારણે આ ક્ષેત્રરેખાઓ એના ઉપર બળ લગાડશે અને ક્ષેત્રરેખાઓ એ વિદ્યુતભારની અંદર જશે અથવા એનાથી દૂર જશે, એવું કંઈ અહીંયા થવાનું જ નથી. તો એટલા માટે
વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં તેમને સતત વક્રો સ્વરૂપે આપણે લઈ શકતા હોઈએ છીએ. આ મુદ્દો ખાસ યાદ રાખવાનો કે ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. તમને અહીંયા નાનકડી આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો છો. એ જ વસ્તુ હું તમને અહીંયા બતાવું. ધારો કે એક ક્ષેત્ર રેખા આવી રીતે જાય, બીજી ક્ષેત્ર રેખા તમારી અહીંયા આવી રીતે જાય. તો આપણે સૌથી પહેલાં ઉપર જ વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર રેખાના વક્રમાં કોઈ પણ બિંદુએ સ્પર્શક તે વિદ્યુત ક્ષેત્રની આપણને દિશા આપે. પણ જો હું અહીંયા આ છેદન બિંદુની વાત કરું તો ધારો કે નીચેની વિદ્યુત ક્ષેત્ર રેખા માટે સ્પર્શક મને આ દિશામાં મળવાનો, ઉપરની ક્ષેત્ર રેખા માટે સ્પર્શક મને આ દિશામાં મળવાનો. તો એક જ બિંદુ ઉપર મને વિદ્યુત ક્ષેત્રની બે અલગ અલગ દિશા અહીંયા મળતી જોવા મળે છે, જે કોઈ દિવસ શક્ય છે નહીં. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ ક્યારે પણ એકબીજાને છેદતી નથી. અને અહીંયા તમે જોઈ શકો છો કે ચોથો મુદ્દો અને આઈએમપી મુદ્દો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ બંધ ગાળો રચતી જોવા મળતી નથી. બંધ ગાળો એનો મતલબ એમ કે અહીંયા ધારો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર લો, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર લો. ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમારી જવાની ઋણ વિદ્યુતભારમાં. અહીંયાથી પણ ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા જાય તમારી અહીંયા ઋણ વિદ્યુતભારમાં. તમે અહીંયા સમજી શકો છો. ધનની ક્ષેત્ર રેખા ગઈ બહાર, ધનની ક્ષેત્ર રેખા ગઈ અહીંયાથી તમારી બહાર, પણ ઋણ વિદ્યુતભાર માટે તો ક્ષેત્ર રેખા અંદર તરફ આવે છે. હવે બંધ વક્ર એટલે શું? બંધ વક્ર એટલે કે આખું સર્કલ ગોળ ફરીને પાછું પોતાની જગ્યાએ આવે. પણ અહીંયા તમે જોઈ શકો ધન અને ઋણ વિદ્યુતભાર માટે ધનમાંથી તો ઋણમાં જતી રહી આવી રીતે, પણ ઋણમાંથી કોઈ દિવસ પાછી ક્ષેત્ર રેખા ધન વિદ્યુતભારની અંદર આવતી જોવા મળતી નથી. કેમ? કેમ કે આપણને ખબર છે કે ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ હંમેશા કઈ તરફ આવતી હોય? અંદર તરફ જ આવતી જોવા મળે છે. એટલા માટે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ તમારો બંધ ગાળો રચતી જોવા મળતી નથી. એટલે જો તમને પ્રશ્નમાં આવી રીતે પૂછવામાં આવે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટેના મુદ્દા વર્ણવો અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મ આપો, જો 2 માર્ક્સ માટે પૂછવામાં આવે તો આ 4 ગુણધર્મો તમારે લખી કાઢવાના. કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે, વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં સતત વક્રો તરીકે જોઈ શકાય છે, ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદતી જોવા મળતી નથી, અને ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ તમારો બંધ ગાળો એટલે કે ધન વિદ્યુતભારમાંથી જઈને ઋણ વિદ્યુતભારમાં આવે અને ઋણમાંથી પાછું ધન વિદ્યુતભારમાં આવે, એવું કોઈ દિવસ તમારું બનતું જોવા મળતું નથી. બાકી જો 3 માર્ક્સમાં તમારો આ પ્રશ્ન પૂછાય તો તમે ઉપરની માહિતી પણ તમે લખી શકો છો. બરાબર? તો આટલી વસ્તુ ખાસ 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 તૈયાર કરી લેવી.